નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજે અમે તમને લઈને જઈ રહ્યા છીએ એક એવી સુંદર જગ્યાએ જ્યાં કુદરત, મજા અને યાદગાર પળો બધું જ મળશે. આખો વિડીયો જરૂર જોતા રહેજો, કારણ કે અંત સુધી ઘણી રસપ્રદ વસ્તુઓ જોવા મળશે. જુઓ તો જરા, કિટ્ટુની ખુશી તેના ચહેરા પર જ દેખાઈ રહી છે. હાથ ઊંચા કરીને જાણે કહી રહ્યો હોય, ચાલો હવે મોડું ન કરો, જલ્દી ફરવા લઈ જાઓ. લાગે છે આજે તો આપણો કિટ્ટુ પણ પૂરો વ્લોગર બની ગયો છે. કેમેરા સામે આવીને એવી સ્માઇલ આપી રહ્યો છે કે જાણે કહી રહ્યો હોય, હાય મિત્રો, તૈયાર છો? આજે આપણે એક મજાની ફેમિલી ટ્રીપ પર નીકળ્યા છીએ. ચાલો ફેમિલી, હાજરી પૂરી કરીએ. બિટ્ટુ તૈયાર? કિટ્ટુ તૈયાર? દાદા દાદી પણ એકદમ તૈયાર. હવે કોઈ બહાનું નહીં, સીધા ટ્રીપ પર રવાના થઈએ. ચાલો, લેટ્સ ગો. કોઈ પણ નવી સફરની શરૂઆત પહેલા ભગવાનનું સ્મરણ તો બને જ. મમ્મી કારની પૂજા કરી રહ્યા છે. કારની ફરતે ફરીને ચારેય ટાયર પર પાણી છાંટે છે અને બોનેટ પર શુભ સ્વસ્તિક દોરીને ભગવાનના આશીર્વાદ લે છે. એવી માન્યતા છે કે ભગવાનના આશીર્વાદ સાથે શરૂ થયેલી સફર હંમેશા સુખદ અને સુરક્ષિત રહે. એક કારની પૂજા તો થઈ ગઈ, હવે વારો છે બીજી કારનો. આખો પરિવાર સાથે જઈ રહ્યો છે, એટલે બંને કાર ભગવાનના આશીર્વાદ સાથે જ રવાના થશે. મમ્મી ફરી એકવાર શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે અને સૌની સુખદ, સલામત અને મંગળમય સફર માટે પ્રાર્થના કરે છે. ચાલો, કારની પૂજા પણ થઈ ગઈ. હવે બધા પોતપોતાનો સામાન એકવાર ચેક કરી લો, કંઈ ભૂલી તો નથી ગયા ને? હવે જલ્દી બધા કારમાં બેસી જાઓ. દાદા, હવે ઘરનો દરવાજો બંધ કરી દો, કારણ કે હવે આપણે નીકળી રહ્યા છીએ એક મજાની ફેમિલી ટ્રીપ પર. ચાલો, હવે કોઈ મોડું નહીં કરે, જલ્દી ચાલો, આજે બહુ મજા આવવાની છે. લેટ્સ ગો. અને હવે તમને મળાવીએ અમારી ટ્રીપના સૌથી મોટા સ્ટાર્સ સાથે. સૌથી પહેલા છે આપણો બિટ્ટુ, શાંત, સમજદાર અને બધાનો લાડકો. પછી આવે છે કિટ્ટુ, એનર્જીથી ભરપૂર, મસ્તીખોર અને આજે તો પૂરો વ્લોગર બની ગયો છે. અને આ રહી અમારી સૌથી નાની ક્યુટ કિયુ, જેના નાનકડા સ્મિતથી આખું ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. આ ત્રણેય સાથે હોય એટલે દરેક સફર બની જાય ડબલ મજા અને યાદગાર પળોથી ભરેલી. તો ચાલો હવે શરૂ કરીએ અમારી ફેમિલી ટ્રીપ. અને આખરે એક ક્ષણ આવી ગઈ. ભગવાનનું નામ લઈને અમે ઘરેથી નીકળી ગયા. જેમ જ કાર રોડ પર આવી એમ જ આખા પરિવારનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો. તારમાં મનપસંદ ગીતો વાગવા લાગ્યા. અને પછી શું, બિટ્ટુ, કિટ્ટુ અને કિયુ ત્રણેય પોતાની જ દુનિયામાં ખોવાઈ ગયા. ક્યારે ગીતો સાથે ગાય, ક્યારે તાલ પર ડાન્સ કરે, તો ક્યારે એકબીજા સાથે મસ્તી કરીને આખી કાર હાસ્યથી ગુંજાવી દે. કિટ્ટુ તો વચ્ચે વચ્ચે કેમેરા લઈને વ્લોગર બની જાય. હેલો મિત્રો, અમે ટ્રીપ પર જઈ રહ્યા છીએ કહીને બધાને હસાવી દે. બિટ્ટુ પણ પોતાની મજેદાર વાતો કરે અને અમારી નાની ક્યુની ક્યુટ હરકતો તો આખા રસ્તાની સૌથી મીઠી યાદો બની જાય. અમે પણ આ સુંદર પળોને કેમેરામાં કેદ કરતા જઈએ છીએ. વચ્ચે મજાની વાતો, હાસ્ય, ફોટા, વિડીયો અને સાથે લાંબા સમય પછી પરિવાર સાથે નિરાંતે પસાર થતી આ ક્ષણો. ખરેખર આજ તો ટ્રીપની સૌથી મોટી ખુશી છે. રસ્તામાં હરિયાળા વૃક્ષો, ખુલ્લા રસ્તાઓ, ઠંડી હવા અને બદલાતા નજારા. ડ્રાઇવિંગની પોતાની જ એક અલગ મજા હોય છે. દરેક કિલોમીટર સાથે ઉત્સાહ વધતો જાય છે
કે હવે આગળ શું સુંદર જોવા મળશે. મંજિલ પર પહોંચવાનો આનંદ તો હશે જ, પરંતુ સાચી મજા તો આ સફરમાં છે. પરિવાર સાથે હસતા રમતા, ગીતો ગાતા અને દરેક ક્ષણને યાદગાર બનાવતા અમે અમારી સફરની દરેક પળનો આનંદ માણી રહ્યા છીએ. હવે જોઈએ આગળ આ ટ્રીપમાં શું શું મજેદાર અનુભવ અમારી રાહ જોઈ રહ્યા છે. ચાલો સફર ચાલુ રાખીએ. કીટુ હાય હવે પહોંચી ગયા છે. બહુ મસ્તી કરતા કરતા ને કીધું દાદી લોકો પાછળ આવતા છે. જુઓ મિત્રો, આ રહી અમારી સ્પેશિયલ ટ્રેન. આ ટ્રેન સીધી અમારા સામાનને લઈને જવાની છે અને આ રહ્યો અમારો બધો લગેજ. હવે બધું ગોઠવીને નીકળી જઈએ. આજે તો પૂરી મસ્તી જ મસ્તી છે. ચાલો લેટ્સ ગો. અરે વાહ મિત્રો, જુઓ તો સામે એક કેટલી લાંબી માલગાડી પસાર થઈ રહી છે. આટલા બધા ડબ્બા છે તો વિચાર આવે કે આખરે આમાં શું ભરેલું હશે. કદાચ અનાજ, સિમેન્ટ, કોલસો, પેટ્રોલિયમ, ગાડીઓ કે બીજા કેટલાય જરૂરી સામાન. દેશના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચાડવાનું કામ આવી માલગાડીઓ કરે છે. ખરેખર ભારતીય રેલવેની આ માલગાડીઓ દેશની અર્થવ્યવસ્થાની રીઢ કહેવાય તો ખોટું નહીં પડે. તમે શું કહો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને શું લાગે છે આ માલગાડી શું લઈને જતી હશે. ચાલો. કિટ્ટુ અને કિયુને તો હવે જોરદાર ભૂખ લાગી ગઈ છે. હમણાં કેટલી ભૂખ લાગેલી છે? એટલે હવે ટ્રેનમાં ઘરેથી લાવેલો બધા મળીને થોડો નાસ્તો કરીશું. તને કેટલી અને ભૂખ લાગેલી સાથે છે? ટ્રેનની મસ્ત જરાક ભૂખ લાગેલી છે કે બહુ મુસાફરીનો ભૂખ લાગેલી બધા આનંદ માણીશું. મોટેથી બોલ. અને બાળકો સાથે સફર કરવાની મજા જ કંઈક અલગ હોય છે. તેમની મસ્તી, અજબ ગજબ વાતો અને તેમનો ઉત્સાહ આખા સફરને યાદગાર બનાવી દે છે. અને સાથે ઘરનું બનાવેલું જમવાનું હોય તો પછી વાત જ શું. વાહ, જુબાન કી હો ગઈ બલ્લે બલ્લે. મજા આવી ગઈ. અને પેલો રહ્યો આપણો બિટ્ટુ, એને તો ઓલ ટાઈમ ફેવરેટ અપર બર્થ જ જોઈએ. ટ્રેનમાં ચડતાની સાથે જ સીધો અપર બર્થ પર કબજો જમાવી દીધો. હવે ત્યાંથી નીચે ઉતરવાનું નામ જ નથી લેતો. બાળકો માટે ટ્રેનની અપર બર્થ એટલે જાણે પોતાનું નાનું એડવેન્ચર જ હોય. પછી આરામથી કાઢું, પેલા લોકો નાખી દઈએ, બેસી જઈએ ને. હા ને? ચાલે બોલ. બાર બતાતા, સેન્ડી બતાતા. આ તો બસ આ ખાઈ લે, આ આખા નીકળી પડ્યું. આખો કાચ નીકળી પડ્યું તાર. હેલો. ઉભો રે રે. એ તું કા ફર્યા કરે હે? લા મને બે આપ. અરે આ તો કડવું જ છે. બેસી જા બેટા ઉપર.
કેટલું ખાતો છે કેટલું ભાભી ખાઈ લીધી ખાધી કે નહીં ખાધી હે નાગલી ને ભાભી ને ભૂજા પે એવું આનાથી કઈ થાય નહીં હમણાં થોડા સમય પહેલા બંનેને જોરદાર ભૂખ લાગી હતી એટલે એકદમ ગુમસુમ બેઠા હતા પણ હવે પેટ ભરાઈ ગયું ને એટલે જાણે બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ હવે તો કિટ્ટુ અને કિયુની ધમાલ મસ્તી શરૂ થઈ ગઈ છે ટ્રેનનો દરેક ખૂણો એમને માટે પ્લેગ્રાઉન્ડ બની ગયો છે જુઓ તો જરા નીચે ઉતરતા કેવી મજા કરીને રમી રહ્યા છે બાળકો સાથેની મુસાફરીમાં આવો જ આનંદ હોય છે તેમની આ મસ્તી જ આખી જર્નીને વધુ યાદગાર બનાવી દે છે એ કીધો નહીં આવું ગંદુ નહીં કરો અક્ષય કુમાર ચડેલ છે તે એ કીધું કીધું પાડે ને રે દે મજ જો તો પપ્પા બોળો નથી જાગો છો વાહ મિત્રો ટ્રેનની મુસાફરીની તો સાચે જ ખૂબ મજા આવી રહી છે બારીની બહારના સુંદર નજારા જોતા જોતા સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ન પડી અને હવે અમે પહોંચી ગયા છીએ રતલામ જંકશન પર રતલામ એટલે સ્વાદિષ્ટ સેવ નમકીન અને રેલવેનું એક ખૂબ જ મહત્વનું જંકશન અરે અરે આ શું અહીં તો અચાનક વરસાદ શરૂ થઈ ગયો વાહ આ ઠંડો પવન વરસાદના ટીપા અને ટ્રેનની સફર બસ આથી સુંદર કોમ્બિનેશન બીજું શું હોય વરસાદની માટીની સુગંધ પ્લેટફોર્મ પર દોડધામ અને સામે ઊભેલી ટ્રેનો આખું વાતાવરણ એકદમ જીવંત લાગી રહ્યું છે આવી પળો જ તો મુસાફરીને ખાસ બનાવી દે છે કોઈ પ્લાન નથી કોઈ ઉતાવળ નથી બસ દરેક પળને દિલથી મારવાની મજા જ કંઈક અલગ હોય છે હવે થોડો સમય અહીંના સુંદર માહોલનો આનંદ માણીશું જો સમય મળશે તો રતલામની ફેમસ સેવ અને નમકીનનો સ્વાદ પણ જરૂર ચાખીશું તમે પણ કોમેન્ટમાં જણાવજો કે તમને વરસાદમાં ટ્રેનની મુસાફરી કરવી ગમે છે કે નહીં અને જો તમે ક્યારેય રતલામ આવ્યા હો તો અહીંની તમારી સૌથી યાદગાર ક્ષણ કઈ હતી ચાલો મિત્રો હવે આગળની સફર તરફ આગળ વધીએ હજુ તો ઘણી બધી મજા નવા નજારા અને યાદગાર પળો આપણો રાહ જોઈ રહી છે તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો લેડીઝ એન્ડ જેન્ટલમેન જોરદાર તાળીઓ થઈ જાય અમારી નાની ડાન્સિંગ સ્ટાર માટે આવી રહી છે અમારી બિજલી રાણી એટલે કે કિયુ એકવાર મ્યુઝિક વાગે પછી એને કોઈ રોકી શકે એમ નથી ટ્રેન હોય કે ઘર જ્યાં મજા ત્યાં ડાન્સ બસ આવી જ નાની નાની પળો આખી મુસાફરીને યાદગાર બનાવી દે છે કિયુના આ ક્યુટ ડાન્સ માટે એક તો બને જ ને મિત્રો અરે અરે જુઓ તો જરા વાહ બાળકો જુઓ કેટલું મોટું છે આ એકદમ જાયન્ટ જેવું લાગે છે ને દૂરથી જ આટલું વિશાળ દેખાય છે તો નજીકથી કેટલું મોટું લાગતું હશે આવા મોટા મોટા મશીનો અને ક્રેન જોઈને બાળકો તો એકદમ એક્સાઇટેડ થઈ ગયા ટ્રેનમાં મુસાફરી કરવાની એક મજા પણ છે કે રસ્તામાં આવી ઘણી નવી અને રસપ્રદ વસ્તુઓ જોવા મળે છે એટલે જ
દરેક સફર કંઈક નવું શીખવી જાય છે. વાહ મિત્રો, નવી સવારની આ સફર તો દિલ જીતી લે એવી છે. નવી ઉર્જા અને ટ્રેનની બારીમાંથી દેખાતા આ મનમોહક નજારા. વાહ, દિવસની શરૂઆત આનાથી સારી બીજી શું હોય? એક તરફ ઠંડી ઠંડી સવારની હવા, સામે ખુલ્લું આકાશ, અને જુઓ આપણી આ લાંબી ટ્રેન કેવી સુંદર વળાંક લઈને આગળ વધી રહી છે. ખરેખર આ દ્રશ્ય કોઈ ફિલ્મના સીનથી ઓછું નથી લાગતું. ટ્રેનની બારીમાંથી આવા નજારા જોવાની મજા જ કંઈક અલગ હોય છે. ન કોઈ ઉતાવળ, ન કોઈ ટેન્શન, બસ દરેક પળને દિલથી માણવાની મજા. જુઓ, ટ્રેન કેવી મસ્ત ઝડપે પાટા પર દોડી રહી છે. ચારે બાજુ હરિયાળી, ખુલ્લું આકાશ અને સવારની ઠંડી ઠંડી હવા. દરેક ક્ષણ દિલને એક અલગ જ શાંતિ આપે છે. પ્રકૃતિનો આ નજારો જાણે કહી રહ્યો હોય કે દરેક નવી સવાર સાથે નવી આશા અને નવી શરૂઆત લઈને આવે છે. સૂર્યના સોનેરી કિરણો આખી ધરતીને પોતાની રોશનીથી ઝગમગાવી રહ્યા છે, અને આ ઠંડી હવા મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવી રહી છે. ટ્રેનની સફર એટલે માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું નહીં, પરંતુ રસ્તામાં મળતી દરેક પળને જીવવાની એક સુંદર તક. બારીની બહાર બદલાતા દ્રશ્યો, ગામડા, ખેતરો અને લાંબા રેલવે ટ્રેક. બસ નજર હટાવવાનું મન જ નથી થતું. તમે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને ટ્રેનની સવારની સફર વધુ ગમે છે કે રાત્રિની. ચાલો મિત્રો, હવે આગળ વધીએ આપણા નવા ડેસ્ટિનેશન તરફ અને જોઈએ આગળ શું શું સુંદર જોવા મળે છે. અરે અરે જુઓ બાળકો, ત્યાં એક વાંદરો બેઠો છે. વાહ, આ તો ઘણો મોટો વાંદરો છે. કેટલું કેવી ઊંઘ લાગે અરે, છે રાતના. જુઓ તો, હવે તો ઝટપટ ઉપર ચડવા લાગ્યો. ઓહો, કેટલી સ્પીડ છે એની! પળવારમાં તો એકદમ ઉપર પહોંચી ગયો. કુદરતે પણ કેવા અદ્ભુત જીવ બનાવ્યા છે ને! જ્યાં આપણે ચડવામાં વિચારીએ ત્યાં આ વાંદરા તો આંખના પલકારામાં ઉપર પહોંચી જાય. કિટ્ટુ અને કિયુ તો બસ એને જોતા જ રહી ગયા. એમના ચહેરા પરનું એક્સાઇટમેન્ટ જોઈને અમારી પણ મજા આવી ગઈ. ટ્રેનની મુસાફરીમાં આવી નાની નાની સરપ્રાઈઝ પળો જ આખી સફરને યાદગાર બનાવી દે છે. રસ્તામાં ક્યારે શું જોવા મળી જાય એ કોઈને ખબર જ નથી પડતી. તમે પણ ક્યારેય ટ્રેનમાં આવી રીતે વાંદરો કે બીજું કોઈ રસપ્રદ પ્રાણી જોયું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, હવે એવું લાગી રહ્યું છે કે આપણે આપણી મંઝિલની એકદમ નજીક પહોંચી ગયા છીએ. આખી સફર કેવી સરસ રીતે પસાર થઈ ગઈ, ખબર જ ન પડી. અરે જુઓ, અહીં એક લાંબી માલગાડી પણ ઊભી છે. કેટલા બધા ડબ્બા! આ માલગાડીઓ દેશના એક ખૂણેથી બીજા ખૂણે જરૂરી સામાન પહોંચાડવાનું મહત્વનું કામ કરે છે. જેમ જેમ આપણે સ્ટેશનની નજીક આવી રહ્યા છીએ તેમ તેમ રેલવેનું વાતાવરણ પણ વધુ જીવંત લાગવા લાગ્યું છે. હવે મનમાં એક જ ઉત્સાહ છે કે બસ થોડા જ સમયમાં આપણે આપણી મંઝિલ પર પહોંચી જઈશું. ચાલો મિત્રો, હવે તૈયાર થઈ જઈએ, કારણ કે આપણી સફરનો એક નવો અને રોમાંચક અધ્યાય શરૂ થવાનો છે. આગળ શું જોવા મળશે એ જાણવા માટે વિડીયોના અંત સુધી અમારી સાથે જ જોડાયેલા રહેજો. આખરે લાંબી અને યાદગાર મુસાફરી પછી અમે પહોંચી ગયા છીએ આગ્રા રેલવે સ્ટેશન પર જ. હવે બધા પોતપોતાની બેગ લઈને સ્ટેશનની બહાર જવા માટે નીકળી રહ્યા છીએ. મનમાં એક અલગ જ ઉત્સાહ છે, કારણ કે હવે શરૂ થશે આગ્રાની નવી સફર. ચાલો હવે એસ્કેલેટર પરથી ઉપર જઈએ. અરે 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 અરે, સંભાળો સંભાળો! ઓહો, થોડા સમય માટે તો બધા ગભરાઈ જ ગયા. એસ્કેલેટર ઉપર અચાનક શું થયું હશે? બધાનો બેલેન્સ બગડી ગયો હતો. સદનસીબે બધા એકબીજાનો સહારો લઈને સંભાળી ગયા અને કોઈને ઈજા થઈ નહીં. આવી જગ્યાએ હંમેશા શાંતિથી અને સાવધાનીપૂર્વક ચાલવું જોઈએ, ખાસ કરીને જ્યારે બાળકો અને ભારે સામાન સાથે હોય.
હવે બધું બરાબર છે. તો ચાલો મિત્રો, સ્ટેશનની બહાર નીકળીએ અને શરૂ કરીએ આગ્રા શહેરની એક નવી અને રોમાંચક સફર. તો મિત્રો, આખરે અમે રેલવે સ્ટેશનની બહાર આવી ગયા છીએ. હવે અમારી રાહ જોઈ રહી છે આ ટ્રાવેલર, જે અમને આગળની સુંદર સફર પર લઈ જશે. ચાલો પહેલા બધો સામાન સરખી રીતે ગોઠવી દઈએ. એટલી લાંબી ટ્રેનની મુસાફરી પછી હવે રોડ ટ્રીપ શરૂ થવાની છે. બધા પોતપોતાની સીટ પર બેસી ગયા છે. બિટ્ટુ, કિટ્ટુ અને કિયુ પણ એકદમ એક્સાઇટેડ છે કે હવે આગળ ક્યાં ફરવા જઈશું. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર આગળની સફર શરૂ કરીએ. સીટ બેલ્ટ બાંધી લો, કેમેરા તૈયાર રાખો અને અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે હવે શરૂ થશે આગ્રાની મસ્ત સફર, જ્યાં જોવા મળશે ઐતિહાસિક સ્થળો, સ્વાદિષ્ટ ભોજન અને ઘણી બધી મજા. ચાલો 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 મિત્રો, હવે નીકળીએ નવા અનુભવ અને નવી યાદો બનાવવા. આખો વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આગળ ઘણું બધું ખાસ આવવાનું છે. તો મિત્રો, આખરે અમે આગ્રામાં અમારી હોટેલ પર પહોંચી ગયા છીએ. આ છે અમારી આજની સ્ટે. એકદમ સરસ અને સુંદર હોટેલ. બહારથી જ જોઈને લાગે છે કે અહીં રોકાવાની મજા આવી જશે. હા, લાંબી ટ્રેનની મુસાફરી પછી હવે થોડું ફ્રેશ થઈ જઈએ, સામાન રૂમમાં મૂકી દઈએ અને થોડીવાર આરામ કરી લઈએ. એના પછી શરૂ થશે આગ્રાની સાચી સફર, જ્યાં આપણે ફરવા જઈશું, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણીશું અને ઘણા બધા સુંદર સ્થળો પણ જોઈશું. હવે તો અમે પણ ખૂબ જ એક્સાઇટેડ છીએ. તમે પણ અમારી સાથે જ રહેજો, કારણ કે હવે આગળનો પ્રવાસ વધુ મજેદાર અને યાદગાર બનવાનો છે. ચાલો મિત્રો, પહેલાં થોડો આરામ કરીએ, પછી ફરી મળીએ એક નવા ઉત્સાહ સાથે અને શરૂ કરીએ આગ્રા દર્શન. ચાલો આ સુષ્મા ટીચરને મળીએ થોડા જ સમયમાં. સિસ્ટરને બધા